डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर परेश चौहान, आसिस्टंट प्रोफेसर समाजशास्त्र विभाग। आप सौ विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना ज्योतिर्मय परिसर में आवेल चैतन्य स्टूडियो में स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आपणे समाजशास्त्र पार्ट 1 MSO 3 भारतीय समाजशास्त्र एमां ब्लॉक 3 पुस्तक गोविंद सदाशिव घुरे जेनी अंदर एकम 2 व्यक्तित्व और जीवनशैली नो बीजो भाग आज आ व्याख्यान में आपणे पूरुं करीशुं। विद्यार्थी मित्रों, आपणे अगाऊना व्याख्यान में आज एकमनी थोड़ी चर्चा करी हती, जेनी अंदर आपणे गोविंद सदाशिव घुरे एटले के GS घुरेना व्यक्तित्वनी लाक्षणिकता, शैक्षणिक कारकिर्दी, व्यावसायिक कारकिर्दी अने एना स्त्री लाक्षणी विषयना एमना विचारो जोया था। एनी साथे साथे एमनो समाजशास्त्री प्रदान जोयुं हतुं अने ए त्यारबाद आपणे प्रोफेसर घुरे जे ज्ञाति व्यवस्थाना परंपरागत लक्षणों आप्या छे तेनी चर्चा करी हती अने ए ज्ञाति व्यवस्थाना परंपरागत स्वरूपना लक्षणमां 3 लक्षणों आपणे जोई लीधा हता। ए लक्षणों हता समाजનું ખંડાત્મક વિભાજન, એ પહેલું લક્ષણ હતું। બીજું લક્ષણ હતું ચઢ ઉતરનો કોટિક્રમ અને ત્રીજું લક્ષણ હતું સામાજિક વ્યવહાર અને ખાનપાનના પ્રતિબંધો। એટલે આ રીતે આપણે આ 3 લક્ષણોની ચર્ચા ગયા વ્યાખ્યાનમાં, એના આગળના વ્યાખ્યાનમાં આપણે અગાઉ કરી હતી। હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રોફેસર ગોવિંદ સદાશિવ ઘુરે એટલે કે GS ઘુરે એ આપેલ ભારતની પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાના જે બાકી રહેલા 3 લક્ષણો છે એના વિશે અને ભારતમાં આદિવાસી સમાજ અને સમૂહ તંગદિલી વિશે એમને જે અભ્યાસ કરીને ચર્ચા કરી છે તેની ચર્ચા કરીશું। તો હવે આજે આપણે શરૂ કરીએ છીએ। પ્રોફેસર ગોવિંદ સદાશિવ ઘુરે એટલે કે પ્રોફેસર ઘુરે આપેલ જ્ઞાતિ વ્યવસ્થાના પરંપરાગત લક્ષણોનું ચોથું લક્ષણ જુદા જુદા વર્ગોના નાગરિક અને ધાર્મિક જીવનના હક્કો અને હકવિહીનતા વિશે। विद्यार्थी मित्रों, आ चौथुं लक्षण जे आप्युं छे एमां समाज एना विषे जोईए तो सामाजिक माळखामां चढ़ उतरना कोटिक्रमने लीधे समाजना जुदा जुदा वर्गो हक्को अने जवाबदारीओनी बाबतमां समानताना धोरणे गणाता न हता। आ अंगे घुरे जीवनना विविध पासाओमां हक्को अने हकविहीनतानी परिस्थितिनुं चित्रण कर्युं छे। IP देसाईए करेल गुजरातना 69 गामडाओमां अस्पृश्यताना व्यवहारना अभ्यास अंगे जे 19 जुदी जुदी सामाजिक परिस्थितिओ तारवी छे ते विविध क्षेत्रोना हक्को अने हकविहीनतानी परिस्थिति समजवामां जरूरी आधार प्रदान करे छे तेम कही शकाय। विद्यार्थी मित्रों, परंपरागत ज्ञाति व्यवस्था हेठळ भारतना प्रत्येक प्रदेशमां आवेल गामडाओमां चोक्कस ज्ञातिओने अलग अलग एटले के सेग्रीगेट रीते अलग अलग रही जीववानी फरज पाडवी ए नागरिक अने जाहेर जीवनना हक्को अने हकविहीनतानी परिस्थितिनुं जीवंत उदाहरण पूरुं पाडे छे। घुरे जणावे छे के दक्षिण भारतमां કેટલાક ગામડાઓ અને નગરોના ચોક્કસ વિસ્તારોમાં અમુક જ્ઞાતિના સભ્યો જઈ પણ શકતા ન હતા। પેશવાઓના સમયમાં પૂના શહેરમાં સાંજના 3 વાગ્યા પછી અને સવારના 9 વાગ્યા પહેલાં મહોર અને માંગ જ્ઞાતિના લોકો જઈ શકતા ન હતા, કારણ કે એવા સમયે માણસના શરીરના કદ કરતાં તેનો પડછાયો લાંબો હોય છે અને ઉચ્ચ જ્ઞાતિની વ્યક્તિ ખાસ કરીને બ્રાહ્મણ તે પડછાયાને અજાણમાં પણ અભડાઈ ન જાય તેનું ધ્યાન રખાતું। દક્ષિણ ભારતમાં એવો ભેદભાવ એ હદ સુધી વિકાસ પામ્યો હતો કે તે સમયે અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિઓના લોકો કેવા મકાનોમાં રહી શકે છે, મકાન બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરી શકે છે, કઈ ધાતુના વાસણ વાપરી શકે છે, કેવા કપડાં પહેરી શકે છે, કયા કયા ધાર્મિક અને સામાજિક વિધિ વિધાનો અને રિવાજો પાળી શકે છે, તે સર્વ બાબત અંગે ચોક્કસ નીતિ નિયમો પડાતા હતા। બ્રાહ્મણો અને અમુક ઉચ્ચ જ્ઞાતિઓ સિવાય અન્યોનો યજ્ઞાપવિત્ર સંસ્કાર એટલે કે જનોઈ સંસ્કાર પણ કરી શકાતો ન હતો। ઘુરે કહે છે કે પેઢીઓથી દક્ષિણ ભારતમાં બિન બ્રાહ્મણ જ્ઞાતિઓ 2 ખંડોમાં વિભાજિત હતી, એક જમણી બાજુની જ્ઞાતિઓ અને બીજી ડાબી બાજુની જ્ઞાતિઓ,
જમણી બાજુની જ્ઞાતિઓ ચોક્કસ વિશેષાધિકારો ભોગવતી હતી અને ડાબી બાજુની જ્ઞાતિઓ તેવા વિશેષ હક્કો ન ભોગવે તે માટે ઉગ્ર વિરોધ કરતી હતી. દાખલા તરીકે ઘોડાની સવારી કરીને વરઘોડો કાઢવો, લગ્ન મંડપના 12 થાંભલા રાખવા, સોનાના આભૂષણ પહેરવા વગેરે અંગે ડાબી બાજુની જ્ઞાતિઓને મનાઈ હતી. તે જ રીતે વૈદિક મંત્રો અને વિધિઓના અનુસરણ કરવાનો પણ નિષેધ હતો. વિદ્યાર્થી મિત્રો, ઘુરે કહે છે કે વિશેષાધિકારો અને હકવિહીનતા આધારિત આ વ્યવસ્થાની જાળવણી જ્ઞાતિના વડીલો ઉપરાંત જે તે પ્રદેશની વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિ અને રાજાની સત્તાના પ્રભાવ હેઠળ વિના વિક્ષેપે થતી હતી. એટલે આ રીતે એમણે આ જુદા જુદા વર્ગો વિશેની ચર્ચા કરી અને એ ચર્ચાની અંદર એમણે આ જે ભેદભાવ રખાતો હતો તેની વાત પ્રોફેસર ઘુરે અહીં કરી છે. હવે આપણે 5મા લક્ષણ વિશે જોઈએ. જ્ઞાતિ વ્યવસ્થાનું 5મું લક્ષણ છે, જ્ઞાતિ વ્યવસ્થાનું પરંપરાગત 5મું લક્ષણ એને કહીએ તો એ છે ધંધાની પસંદગીનો અભાવ. તો વિદ્યાર્થી મિત્રો, ઘુરેના મત મુજબ પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા હેઠળ મોટે ભાગે દરેક જ્ઞાતિનો વંશ પરંપરાગત ધંધો હતો. સમાજશાસ્ત્રી નેસફિલ્ડે તો પ્રત્યેક જ્ઞાતિનો તેનો પરંપરાગત ધંધા સાથેનો સંબંધ જોઈ જ્ઞાતિની ઉત્પત્તિ વિશે ધંધા ઉપર આધારિત સિદ્ધાંત આપ્યો છે. જ્ઞાતિ વ્યવસ્થાના મૂળ સ્વરૂપમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાની જ્ઞાતિનો વંશ પરંપરાગત ધંધો અપનાવવાની ફરજ હતી. તે સિવાયનો અન્ય ધંધો ગમે તેટલી વધુ આવક ઊભી કરે આપે એવો હોય તો પણ વ્યક્તિ પોતાની મરજીથી ધંધાની પસંદગી કરી શકતી ન હતી. જો કોઈ વ્યક્તિ આ નિયમનો ભંગ કરતી તો જ્ઞાતિપંચ દ્વારા તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવતો હતો, જેથી તે પોતાની જ્ઞાતિ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરી શકતી ન હતી. વળી જે જ્ઞાતિનો ઉક્ત વ્યક્તિએ ધંધો સ્વીકાર્યો છે તે પણ એવી વ્યક્તિને પોતાનું સભ્યપદ આપતી ન હતી. તદુપરાંત ગામની અન્ય જ્ઞાતિઓ પણ એવા કુટુંબ સાથે જજમાની પ્રથા હેઠળનો વ્યવહાર રાખતી ન હતી. આ પરિસ્થિતિ એવું આકરું સ્વરૂપ ધારણ કરતી કે જે તે ગામમાં એવી વ્યક્તિ અને તેના કુટુંબ માટે રહેવું લગભગ અશક્ય અને અસહ્ય થઈ જતું. ઘુરે કહે છે કે આ બાબતમાં જ્ઞાતિપંચ ખૂબ સજાગ અને અત્યંત કડક પગલાં લેતું. અપવાદરૂપ ધંધા તરીકે ખેતીવાડી અને તેની સાથે જોડાયેલા પશુપાલનનું કામ હતું. આ ધંધાઓમાં એક કરતાં વધુ જ્ઞાતિઓના લોકો રોકાયેલા જોવા મળતા. જો બ્રાહ્મણ અથવા અન્ય ઉચ્ચ સ્તરની જ્ઞાતિની વ્યક્તિ ખેતી કામ કરતી વખતે મજૂરી કરે અથવા પોતાના પરંપરાગત ધંધા સિવાયનું કામ કરે તો તે અજુગતું ગણાતું ન હતું. વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક વિધિવિધાનો કરવા ફક્ત બ્રાહ્મણ વર્ણમાંથી ઉતરી આવેલ જ્ઞાતિના ધંધાના ક્ષેત્રમાં આવતા હોય પૂજા પાઠ અને ધાર્મિક વિધિવિધાન ફક્ત બ્રાહ્મણ વ્યક્તિ જ કરાવી શકતી હતી. અનુસૂચિત જ્ઞાતિઓના પોતાના અલાયદા પુરોહિતો જે તે વિધિવિધાન કરાવતા હતા. એટલે આ રીતે 5મું લક્ષણ એમને જણાવ્યું છે. અને એ પછી 6ઠ્ઠું લક્ષણ છે, જ્ઞાતિ વ્યવસ્થાનું પરંપરાગત સ્વરૂપ દર્શાવતું 6ઠ્ઠું લક્ષણ છે અંતરલગ્ન. તો એ વિશેની હવે ચર્ચા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાના કેન્દ્રીય લક્ષણ તરીકે પ્રત્યેક જ્ઞાતિ લગ્નમાં સાથીની પસંદગી માટે પોતાની જ્ઞાતિ અને તેમાં પણ ખાસ કરીને પોતાની પેટા જ્ઞાતિ ઉપર જ આધાર રાખે છે. જ્ઞાતિથી બહાર લગ્ન અંગે પ્રત્યેક જ્ઞાતિ કડકાઈથી પોતાના નિષેધોનું પાલન કરાવે છે. ઘુરે કહે છે કે લગ્નમાં સાથીની પસંદગી અંગે પ્રત્યેક પેટા જ્ઞાતિ લગભગ અલાયદી જ્ઞાતિ હોય તેમ જ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓના 5, 7, 9, 11 એમ જુદી જુદી સંખ્યાના ગામડાઓના બનેલા એકમો અથવા વિસ્તાર હોય છે. ગુજરાતમાં એવા વિસ્તારને જ્ઞાતિના ગોળ તરીકે ઓળખવામાં આવે છે. A.S. પટેલ નામના સમાજશાસ્ત્રીએ ખેડા જિલ્લાના નરસંડો ગામના અભ્યાસ વખતે ચરોતરના પાટીદારોમાં પ્રચલિત ગોળની સમાજશાસ્ત્રી સમજ આપી છે. વિદ્યાર્થી મિત્રો, યોગેશ અટલ અંતરલગ્નને જ્ઞાતિ વ્યવસ્થાના કેન્દ્રીય લક્ષણ તરીકે સમજાવે છે. તેઓ કહે છે કે જ્યાં સુધી ભારતીય સમાજમાં અંતરલગ્નનો રિવાજ ટકી રહેશે ત્યાં સુધી બૃહદ સ્તર ઉપર ગમે તેટલા પરિવર્તન થાય ભારતમાં જ્ઞાતિ નષ્ટ થશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, આમ ઘુરે ભારતમાં સામાજિક પરિવર્તનના આધુનિક પ્રવાહો કાર્યરત થયા તે પહેલાં જ્ઞાતિ વ્યવસ્થાના જે પ્રમુખ લક્ષણો તારવી શકાતા હતા તેની સમજ આપી છે. આ અંગે ઘુરે દર્શાવેલ નિમ્ન 2 બાબતો પણ આ રીતે જોવાની મહત્ત્વની છે. પહેલી બાબત છે અગાઉ વર્ણવેલ લક્ષણો પૈકી પહેલું સમાજનું ખંડાત્મક વિભાજન
અને બીજું ચડ ઉતરનો કોટિક્રમ અને ત્રીજું ધંધાની પસંદગીનો અભાવ. એ 3 લક્ષણો સમસ્ત જ્ઞાતિને સ્પર્શે છે અને પેટા જ્ઞાતિ તે રીતે પ્રભાવિત થાય છે. અને બ છે તદુપરાંત બાકીના જે 3 લક્ષણો મુખ્યત્વે પેટા જ્ઞાતિને સ્પર્શે છે એ લક્ષણોમાં પહેલું ખાનપાન અને સામાજિક વ્યવહાર ઉપરના પ્રતિબંધો, નાગરિક અને ધાર્મિક હક્કો અને હકવિહીનતા, અને ત્રીજું અંતરલગ્નનો સમાવેશ થાય છે. આ 3 બાબતોમાં પેટા જ્ઞાતિના નિયમો અને નિષેધોનું જ વર્ચસ્વ રહે છે. આમ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાતિ વ્યવસ્થાના આ અભ્યાસમાં ઘુરે એક વાત ભારપૂર્વક કરી કે જ્ઞાતિ વ્યવસ્થાના તત્વો ઘણા વ્યાપક છે, પરંતુ ભારતમાં જ આ તત્વો સ્પષ્ટ અને સંપૂર્ણપણે વિકાસ પામી શક્યા અને તેમ કરીને જ્ઞાતિ વ્યવસ્થાએ ભારતની એક ખાસિયતનું રૂપ ધારણ કર્યું. એટલે કે મૂળમાં જન્મના આધારે સામાજિક માળખામાં વ્યક્તિનો દરજ્જો નક્કી કરતી આ વ્યવસ્થા હેઠળ ભારતમાં જ સમગ્ર સમાજ નાના નાના જૂથોમાં વહેંચાઈ ગયો. આ જૂથો વચ્ચે હક્કો અને હકવિહીનતાની શૃંખલા ઊભી થઈ. આ રીતે અસ્તિત્વમાં આવેલા જૂથોમાંના પ્રત્યેક જૂથે અંતરલગ્ન જૂથનું સ્વરૂપ ધારણ કર્યું. એટલું જ નહીં, પણ આ વ્યવસ્થા હેઠળ ભારતમાં જ અસ્પૃશ્યો અને સવર્ણો વચ્ચેના ભેદ વિકાસ પામ્યા. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાતિ વ્યવસ્થાના આ અભ્યાસમાં જનજાતિઓના સંદર્ભમાં રિઝલે, ઓમેલી અને પ્રસિદ્ધ નરવંશશાસ્ત્રી વેરિયર એલ્વિનના વિચારથી ભિન્ન વિચારો રજૂ કરતા પ્રોફેસર ધુરેએ એવો તાર્કિક દાવો કર્યો કે ભારતની પરંપરા જ્ઞાતિ વ્યવસ્થા તેમજ હિન્દુ સમાજની અનેક સાંસ્કૃતિક પરંપરાઓ આદિવાસી સંસ્કૃતિ સાથે જૈવિક સંબંધ ધરાવે છે. ઘુરેના આ પ્રદાનમાં સમાજ જીવન જીવતી જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના પારસ્પરિક સંબંધો અને દરજ્જાઓની ગોઠવણી ઉપરાંત સામાજિક વિષમતાઓની ઘટમાળ કેવી રીતે છે તે વિના વિક્ષેપે હિન્દુ સમાજની એક લાક્ષણિકતા તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ તે સવાલની સચોટ સમજ મળે છે. તદુપરાંત હિન્દુ સમાજની કલંકરૂપ સામાજિક બુરાઈ અસ્પૃશ્યતા જીવનમાં જુદા જુદા ક્ષેત્રોમાં કેવી રીતે આચરવામાં આવતી હતી અને તત્કાલીન સમાજ અને ધર્મ વ્યવસ્થા ઉપર વર્ચસ્વ ધરાવતી વિચારસરણી હેઠળ આ ક્રૂર અને અન્યાયી કુપ્રથા કેવી રીતે કાયદેસરની અને ન્યાયિક ઠરાવવામાં આવી હતી તે પ્રશ્નોની પણ તલસ્પર્શી સમજ પ્રાપ્ત થાય છે. જ્ઞાતિ વ્યવસ્થાને લગતા ઘુરેના આ પ્રદાનમાંથી પેટા જ્ઞાતિ એટલે કે સબકાસ્ટની જે ઝીણવટભરી સમજ મળે છે તે ભાગ્યે જ કોઈ બીજા ગ્રંથમાંથી મળી શકે તેમ છે. ખરા અર્થમાં જ્ઞાતિ વ્યવસ્થા હિન્દુ સમાજની લાક્ષણિકતા હોવા છતાં વ્યક્તિગત અને સમૂહ જીવનમાં તો પેટા જ્ઞાતિનું જ વર્ચસ્વ હતું. ઘુરે જણાવે છે કે સમગ્ર રીતે જોતા જ્ઞાતિ અને તેની પેટા જ્ઞાતિઓના રિવાજો અને બંધનો વ્યક્તિના જીવનના અલગ અલગ પાસામાં એવા ઓતપ્રોત થઈ ગયા હતા કે સમૂહ જીવનની હૂંફ અને સુરક્ષા માટે વ્યક્તિએ પોતાની જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ સિવાયની અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉપર ભાગ્યે જ આધાર રાખવાની જરૂર પડતી. આમ જ્ઞાતિ વ્યવસ્થાને લગતા ઘોરેના પ્રદાને ભારતીય સમાજના પરંપરાગત માળખાની ઝીણવટભરી વ્યાપક સમજ આપવામાં પાયાનો ફાળો આપ્યો છે. આ અભ્યાસ અંગે ધીરેન નારાયણ લખે છે કે ઘુરેનું આ પ્રદાન તમામ કસોટીઓમાંથી કપરામાં કપરી સમયની કસોટી ટેસ્ટ ઓફ ટાઈમમાંથી પસાર થયું છે. 19મી સદી પછીના ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થાને ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનો તરફ નિર્દેશ કરતા ઘુરે જણાવ્યું કે પહેલું, બદલાતી પરિસ્થિતિઓ હેઠળ ગામની સામુદાયિક ભાવના ઓસરતી જાય છે અને તેનું સ્થાન જ્ઞાતિ આધારિત એકતાની ભાવના લેતી જાય છે. બીજું, હવે સામાજિક અને ધાર્મિક વિશેષાધિકારોનો કાયદા દ્વારા સ્વીકાર થઈ રહ્યો નથી અને રિવાજોમાં પણ તે આંશિક રીતે જ પડાય છે. ફક્ત નીચલી જ્ઞાતિઓ જ પરંપરાગત અભાવ હકવિહીનતાઓથી પીડાતી જોવા મળે છે. ત્રીજું છે, વ્યક્તિના વ્યવસાય કે ધંધાની પસંદગીના બંધન હવે જ્ઞાતિ કડકાઈથી લાદતી નથી. ચોથું છે, પરંતુ લગ્નમાં સાથીની પસંદગીનું ક્ષેત્ર હજુ પણ સખ્તાઈથી જ્ઞાતિ પૂરતું જ મર્યાદિત રાખે છે. પાંચમું છે, લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ વ્યક્તિનું જ્ઞાતિ ઉપરનું અવલંબન ચાલુ રહ્યું છે તેમજ મૈત્રી અને અંગત સંબંધો પણ જ્ઞાતિના વર્તુળ પૂરતા જ વિશેષ મર્યાદિત રહ્યા છે. છઠ્ઠું છે, ભણેલા વર્ગના લોકોમાં પણ જુદી જુદી જ્ઞાતિઓ પ્રત્યેની પરંપરાગત મનોછાપો ચાલુ રહી છે. સાતમું છે, જ્ઞાતિના મંડળો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે અને પોતાના સભ્યોના લાભાર્થે
વિવિધ પ્રકારની સેવાઓનું સંચાલન કરે છે અને તેમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતી વ્યક્તિઓને પણ જોતરે છે. ટૂંકમાં આધુનિક સમયમાં જ્ઞાતિએ વ્યક્તિની સમૂહ ભાવના તથા પરોપકારી કામો માટેની ઈચ્છાવૃત્તિ સંતોષવા માટેના એક સંકુલનું રૂપ ધારણ કરી પોતાના સભ્યોમાં અંદરોઅંદરના સંપની લાગણી પ્રબળ કરી છે. પ્રોફેસર ઘુરે વધુમાં જણાવે છે કે પોતાની જ્ઞાતિના સભ્યોને મદદરૂપ થવાના પ્રયાસમાં ઘણા લોકો સામાજિક ન્યાયના સિદ્ધાંતને ભૂલી જાય છે અને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અન્ય જ્ઞાતિના સભ્યોને અન્યાય કરી બેસે છે. બદલાયેલી પરિસ્થિતિ હેઠળ આર્થિક લાભ અને સરકારી તંત્રોમાં ક્લાર્કો જેવી નોકરીઓ પ્રાપ્ત કરવા માટે જુદી જુદી જ્ઞાતિઓના સભ્યો વચ્ચે દુશ્મનાવટ વધતી જાય છે અને જાતિ જ્ઞાતિ વચ્ચેના સંઘર્ષના દર્શન થાય છે. ઘુરેના જ્ઞાતિ વ્યવસ્થાને લગતા પ્રદાનમાંથી ઘણા સંશોધનકર્તાઓએ ભારતમાં સામાજિક પરિવર્તનના અભ્યાસાર્થે નવી દિશા પ્રાપ્ત કરી છે. તેમણે જ્ઞાતિ વ્યવસ્થામાં થઈ રહેલા પરિવર્તનો અંગે જે દિશા સૂચન કર્યું તેને લગભગ 18 વર્ષ પછી ગાર્ડનર મર્ફીએ ભારતમાં સમૂહ તંગદિલીના કરેલા અભ્યાસોના તારણોમાંથી સમર્થન મળે છે. હકીકતમાં પ્રોફેસર ઘુરેએ પોતાના વિદ્યાર્થીઓમાંથી ઘણાને પીએચડીની પદવી પ્રાપ્ત કરવા માટે મહારાષ્ટ્ર અને અન્ય પ્રદેશોની જ્ઞાતિ વ્યવસ્થામાં આવી રહેલા પરિવર્તનોનો ક્ષેત્રીય અભ્યાસ હાથ ધરવા માટેનું જરૂરી પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આઈપી દેસાઈ અને વાયબી દામલેએ ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરોને અનુલક્ષીને ઘુરેએ જ્ઞાતિ વ્યવસ્થાના દર્શાવેલ 6 પરંપરાગત લક્ષણોનું પરીક્ષણ કરવા માટે 2 રસપ્રદ પ્રશ્નોનો અભ્યાસ હાથ ધર્યો હતો. આ 2 પ્રશ્નો હતા. પહેલું, વાસ્તવમાં કેટલી હદ સુધી આ પરંપરાગત લક્ષણો અલોપ થયા છે, અને બીજું છે, જો તે અલોપ થયા છે તો તેની સમગ્ર જ્ઞાતિ વ્યવસ્થા ઉપર શી અસર પડી છે. દેસાઈ અને દામલેના તારણો દર્શાવે છે કે સમાજમાં ખંડાત્મક વિભાજન, ચડ ઉતરનો કોટિક્રમ અને અંતરલગ્નના લક્ષણો અલોપ થયા નથી, તેમજ વર્તણૂકના સ્તરે જ્ઞાતિ વ્યવસ્થામાં અમુક અંશોમાં પરિવર્તન આવ્યું છે, પણ તે માનવામાં આવે છે તેટલા ગંભીર સ્વરૂપનું નથી. વળી વર્તણૂકના સ્તરે આવેલા પરિવર્તનને વલણ અને વિચારસરણીને નો ટેકો નથી. તેથી જ પરિવર્તનો થયા છે તેનાથી સમગ્ર જ્ઞાતિ વ્યવસ્થાને ખાસ અસર થઈ નથી. આ જ રીતે કેસ કાપડિયાએ જ્ઞાતિના કેન્દ્રીય લક્ષણ અંતરલગ્નના ક્ષેત્રે આવી રહેલ પરિવર્તન તપાસવાના આશયથી મુંબઈ અને નવસારીમાં તેમનો અભ્યાસ કર્યો. કાપડિયાના તારણોથી એ હકીકત પ્રકાશમાં આવી કે અંતરલગ્નનું લક્ષણ હજી ટકી રહ્યું છે, પરંતુ જે મર્યાદિત સ્વરૂપનું પરિવર્તન આવ્યું છે તે છે કે એક જ જ્ઞાતિની જુદી જુદી પેટા જ્ઞાતિઓમાંથી કન્યાની લેવડ દેવડ શરૂ થઈ છે. એટલે કે પોતાની જ જ્ઞાતિમાં લગ્નનો રિવાજ ચાલુ રહ્યો છે, પણ તેની જુદી જુદી પેટા જ્ઞાતિઓ વચ્ચે લગ્નના બંધન અલોપ થવા લાગ્યા છે. ટૂંકમાં આધુનિક સમયમાં જ્ઞાતિ વ્યવસ્થા જે અનુકૂલનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તેની લક્ષણોને આધારે આ મુજબની તરાહ દર્શાવી શકાય. જેમ કે જ્ઞાતિ વ્યવસ્થાએ ટકાવી રાખેલા પરંપરાગત લક્ષણો. તો જ્ઞાતિ વ્યવસ્થાએ એવા 3 લક્ષણો ટકાવી રાખ્યા છે, જેમાં પહેલું લક્ષણ છે સમાજનું ખંડાત્મક વિભાજન, ચડ ઉતરનો કોટિક્રમનું લક્ષણ અને અંતરલગ્નનું લક્ષણ. બ છે જ્ઞાતિ વ્યવસ્થાના આલોપ થયેલા લક્ષણો. તો એવા બી 3 લક્ષણો છે. એમાં પહેલું લક્ષણ છે ખાનપાન અને સામાજિક વ્યવહાર ઉપરના પ્રતિબંધો, અને બીજું લક્ષણ છે નાગરિક અને ધાર્મિક જીવનના હક્કો અને હકવિહીનતા. એવી જ રીતે ત્રીજું લક્ષણ છે ધંધાની પસંદગીનો અભાવ. એ પછી ક જોઈએ તો જ્ઞાતિ વ્યવસ્થાએ ધારણ કરેલા નવા લક્ષણો. તો એની અંદર બી 3 લક્ષણો જોવા મળે છે. પહેલું છે શૈક્ષણિક, તબીબી અને અન્ય બાબતોમાં પોતાના સભ્યોના લાભાર્થે ઉપાડેલા કાર્યોની ખાસિયત. બીજું છે રાજકીય ક્ષેત્રે જાગૃતિ, અને ત્રીજું છે પોતાની જુદી જુદી પેટા જ્ઞાતિઓ વચ્ચે સુગ્રથનમાં મદદરૂપ થતા કાર્યો. આ પણ લક્ષણ જોવા મળે છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રોફેસર ઘુરે જ્ઞાતિના પરંપરાગત સ્વરૂપના જે લક્ષણો 6 લક્ષણો તારવ્યા છે એની ચર્ચા અહીં પૂરી થાય છે. હવે આપણે આપણા આ એકમ 2 વ્યક્તિત્વ અને જીવનશૈલી એની અંતર્ગતના ત્રીજા પેટા એકમ ભારતમાં આદિવાસી સમાજ એ વિશેની ચર્ચા શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસર ઘુરે ભારતના આદિવાસીઓના જીવન અને પ્રશ્નોમાં ઊંડો રસ ધરાવતા હતા.
હટ્ટનની જેમ તેઓ પણ ભારતના આદિવાસીઓને હિન્દુ સમાજના જ અંગ માનતા હતા. આ મુદ્દાની છાણાવટ તેમણે ધ એબોરિજિન્સ સો કાર્ડ એન્ડ ધેર ફ્યુચર શીર્ષકના ગ્રંથમાં કરી છે. આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ 1943માં પ્રગટ થઈ. ત્યારબાદ સ્વતંત્ર ભારતની બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેની બીજી અને ત્રીજી આવૃત્તિ અનુક્રમે 1959 અને 1963માં બંધારણની જોગવાઈઓને લક્ષમાં લઈ નવા શીર્ષક ધ શિડ્યુલ ટ્રાઇબ્સ હેઠળ પ્રગટ થઈ. તેમાં 3 નવા પ્રકરણો તેમણે ઉમેર્યા. આ ફેરફાર સાથેની આવૃત્તિમાં મૂળ ગ્રંથમાંના કેટલાક વિધાનો કે જે બદલાયેલી પરિસ્થિતિમાં વિવાદાસ્પદ લાગતા હતા તે પડતા મૂકવામાં આવ્યા. તદુપરાંત કેટલીક જનજાતિઓના સામાજિક અને સાંસ્કૃતિક જીવનની વિસ્તારથી સમજ આપતા સાહિત્યનો પણ તેમણે તેમાં ઉમેરો કર્યો. આ ગ્રંથમાં ઘુરે એક બાજુ વેરિયર એલ્વિનની આદિવાસીઓના સંદર્ભમાં સંપૂર્ણ અલગતા એટલે કે અંગ્રેજીમાં આઇસોલેશન કહીએ છીએ તો આઇસોલેશનની મૂળ વિભાવના તથા બીજી બાજુ સંપૂર્ણ વિલીનીકરણ એસિમિલેશનની વિભાવનાનું ખંડન કરી આ બંને અભિગમોના વિકલ્પ રૂપે સુગ્રથન એટલે કે ઇન્ટિગ્રેશનની વિભાવના મૂકી. ઘુરેની આ વિભાવના ભારતના બંધારણમાં આ બાબતમાં અભિવ્યક્ત થતા ભાવને સમર્થન આપે છે. ઘુરે આદિવાસી શબ્દના ઉપયોગ અંગે પોતાની ના પસંદગી દર્શાવે છે. હવે આપણે પ્રોફેસર ઘુરે કરેલ મહાદેવ કોળી આદિવાસી જ્ઞાતિનો જે અભ્યાસ કર્યો હતો તેના વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘુરે મુંબઈ સરકારના આશ્રયે ઈસવીસન 1956માં મહારાષ્ટ્રના મહાદેવ કોળી આદિવાસીઓનું અભ્યાસ કર્યું. ભૂતકાળમાં કોંકણ પ્રદેશમાં તેમનું રાજ હતું. મરાઠા અને બ્રિટિશરોના સમયમાં મહાદેવ કોળીઓનું ખૂબ દબદબો હતો. ઈસવીસન 1914માં બ્રિટિશ અમલ હેઠળ તેમને ગુનાહિત જનજાતિ ક્રિમિનલ ટ્રાઇબની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા. જોકે GS ઘુરેને તેમના વિશે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તથ્યો પ્રાપ્ત થયા ન હતા. મહાદેવ કોળી જનજાતિના વિસ્તૃત અભ્યાસને આધારે તેમના અંગે જે તારણો પ્રાપ્ત કર્યા તેનો સંક્ષેપ આપણે અહીં ઉલ્લેખ કરીએ છીએ. પહેલું તારણ હતું કે મહાદેવ કોળી હિન્દુ ધર્મની પ્રચુર અસર હેઠળ આવ્યા હોય તેમને મૂળ હિન્દુઓથી જુદા તારવી શકાય નહીં. બીજું તારણ હતું મહાદેવ કોળીઓએ પોતાના મૂળ એવા કેટલાક જનજાતીય લક્ષણો જાળવી રાખ્યા છે. તદુપરાંત અન્ય જનજાતિઓ સાથેના સંપર્કો જીવંત રાખ્યા છે. ત્રીજું તારણ છે આજે મહાદેવ કોળીઓ પોતાના જુદા જુદા પેટા વિભાગોને અસરકારક રીતે સુગ્રથિત કરી એક સશક્ત એકમ બનાવવામાં પ્રવર્તમાન છે. શિક્ષિત મહાદેવ કોળી પોતાના સભ્યોના લાભાર્થે વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. અને ચોથું તારણ છે ઘુરે કહે છે કે મહાદેવ કોળીમાં ઉપર દર્શાવેલ પરિવર્તનના પ્રવાહ મુખ્યત્વે અશિક્ષણ, બ શહેરી જીવન અને વ્યવસાય અને ક ગામડાઓમાં સામુદાયિક વિકાસના કાર્યક્રમને લીધે આકાર પામી રહ્યા છે. તો આ રીતે પ્રોફેસર ઘુરે ભારતમાં આદિવાસી સમાજના અભ્યાસો કર્યા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. મહાદેવ કોળી ઉપરનો કરેલો એમનો અભ્યાસ બહુ જ મહત્ત્વનો હતો અને આ એમનું આગવું પ્રદાન હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમ 2 વ્યક્તિત્વ અને જીવનશૈલી અંતર્ગતનો પેટા વિભાગ 4 સમૂહ તંગદિલી એ શરૂ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સમૂહ તંગદિલીના પ્રશ્ન અંગેનું ઘુરેનું પ્રદાન સોશિયલ ટેન્શન્સ ઇન ઇન્ડિયા 1968 આજે પણ સમાજશાસ્ત્રી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. આ ગ્રંથના પ્રથમ પ્રકરણમાં સામાજિક તંગદિલી, સંઘર્ષ અને સુગ્રથનની વિભાવનાઓની સમાજશાસ્ત્રી પરિપ્રેક્ષ્યમાં સૈદ્ધાંતિક સમજ આપવામાં આવી છે. ત્યારબાદ પૂર્વ યુરોપના સમૂહ સંઘર્ષનો ઐતિહાસિક પરિચય આપવામાં આવ્યો છે. ભારતમાં રાષ્ટ્રીય એકતાના પ્રશ્નને કેન્દ્રમાં રાખી ધર્મ, ભાષા અને સાંપ્રદાયિકતા વગેરેને આધારે પ્રવર્તતી સમૂહ તંગદિલીની વિપરીત અસરોનું ઊંડાણપૂર્વક ખેડાણ કરી પ્રવર્તમાન પ્રવાહોની સમજ તેમણે આપી છે. આમાં ઘુરે ઐતિહાસિક માહિતીનો બહોળો ઉપયોગ કર્યો છે. આપણા રાષ્ટ્રીય એકતાના પ્રશ્નના સંદર્ભમાં તેઓ અબ્રાહમ લિંકનને ટાંકીને લખે છે કે જુઓ આપણે ક્યાં છીએ અને કઈ બાજુ આપણે જઈ રહ્યા છીએ એ પહેલાં સમજી લઈએ કે શું કરવું છે અને તે કેવી રીતે કરવું છે. ઘુરેના સમૂહ તંગદિલીના આ અભ્યાસથી પ્રભાવિત થઈ રોબર્ટ મટને તેની ભારે પ્રશંસા કરી અને ઘુરેને એક પત્રમાં લખ્યું કે તમારું પ્રદાન સોશિયલ ટેન્શન્સ ઇન ઇન્ડિયા ઘણા સમાજશાસ્ત્રીઓ, ખાસ કરીને અમારા જેવા પશ્ચિમના સમાજશાસ્ત્રીઓ માટે પાયાની સમસ્યા અંગે એક
નવી સમજ મેળવવાનો સ્ત્રોત થઈ રહ્યો છે. એટલે આ રીતે પ્રોફેસર ગુરે સમૂહ તંગદિલીનો અભ્યાસ કર્યો હતો અને એમનું મહત્ત્વનું પ્રદાન સોશિયલ ટેન્શન્સ ઇન ઇન્ડિયા એ નોંધપાત્ર બન્યું હતું. એટલે હવે આપણો સમય પૂર્ણ થઈ રહ્યો છે, તો આપણે એકવાર ફરીથી આપણા આ વ્યાખ્યાનમાં થયેલી ચર્ચાની ટૂંકી થોડીક વાત કરી લઈએ. ટૂંકમાં કે આજે આપણે આ વ્યાખ્યાનની અંતર્ગત આ એકમના એકમ 2 વ્યક્તિત્વ અને જીવનશૈલી અંતર્ગત આપણે પ્રોફેસર ઘુરે જ્ઞાતિ વ્યવસ્થાના જે લક્ષણો આપ્યા હતા એમાં બાકી રહી ગયેલા 3 લક્ષણોની વાત કરી છે. ચોથું, પાંચમું અને છઠ્ઠું એ 3 લક્ષણોની ચર્ચા કરી છે. અને ત્યારબાદ આપણે ભારતીય આદિવાસી સમાજ વિશે પ્રોફેસર ઘુરે જે વિચારો આપ્યા છે તેની વાત કરી છે. અને ત્યારબાદ સમૂહ તંગદિલી અંગેનો તેમનો અભ્યાસ જે હતો તેની વાત કરી છે. એટલે આ રીતે આપણે આજનું આ વ્યાખ્યાન અહીં પૂરું કરીએ છીએ. અને આ વ્યાખ્યાન દરમિયાન એની લગતા જે પ્રશ્નો અભ્યાસ માટે જોઈ શકાય છે એની હવે થોડી ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાનમાંથી જે ટૂંકનોંધો નીકળે છે અને મોટો પ્રશ્ન નીકળે છે એની વાત કરીએ. મોટો પ્રશ્ન એ નીકળે છે કે પ્રોફેસર ઘુરે આપેલા જ્ઞાતિ વ્યવસ્થાના પરંપરાગત સ્વરૂપના લક્ષણોની ચર્ચા કરો. તો એ તમે આ વ્યાખ્યાનમાંથી સમજી શકશો, જેમાં કુલ 6 લક્ષણો છે. 3 લક્ષણોની ચર્ચા અગાઉના વ્યાખ્યાનમાં કરી છે અને બીજા બાકી રહેલા 3 લક્ષણો જે હતા એની ચર્ચા આપણે આ વ્યાખ્યાનમાં કરી છે. અને ત્યારબાદ આ મોટા પ્રશ્ન પછી આપણે જે ટૂંકનોંધો નીકળે છે એ જોઈએ. તો પહેલી ટૂંકનોંધ થાય છે ભારતમાં આદિવાસી સમાજ, એ પણ અમે આપને સૌને સમજાવ્યું છે. એવી જ રીતે બીજી ટૂંકનોંધ છે સમૂહ તંગદિલી, તો એ અંતર્ગત બી આપણે ચર્ચા કરી છે. બંને ટૂંકનોંધોની ચર્ચા આ વ્યાખ્યાન દરમિયાન કરવામાં આવી છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કેટલાક બહુ વિકલ્પવાળા પ્રશ્નોની થોડી ચર્ચા કરીએ, જેના જવાબોની આપ થોડી વાર વિચાર કરજો, પણ હું જવાબ પણ તમને સાથે કહીશ. તો એ બહુ વિકલ્પવાળા પ્રશ્નો જોઈએ. બહુ વિકલ્પવાળો પહેલો પ્રશ્ન છે, ઘુરે આપેલ જ્ઞાતિ વ્યવસ્થાના પરંપરાગત લક્ષણોમાં કોનો સમાવેશ થતો નથી? તો પહેલું વિકલ્પ છે એમાં નાગરિક અને ધાર્મિક જીવનના હક્કો અને હકવીનતા. બ છે ધંધાની પસંદગીનો અભાવ. ક અંતરલગ્ન. અને ડ વિકલ્પ છે બહિર્લગ્ન. તો આનો જવાબ શું હોઈ શકે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે ડ બહિર્લગ્ન. એટલે જે પ્રોફેસર ઘુરે જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણો દર્શાવ્યા છે એમાં આંતરલગ્નની વાત કરી છે અને એને લક્ષણ તરીકે દર્શાવ્યું છે, પણ બહિર્લગ્ન લક્ષણ તરીકે દર્શાવ્યું નથી. એટલે જે લક્ષણ નથી આપ્યું એ છે બહિર્લગ્ન. હવે બીજો પ્રશ્ન જોઈએ. ધ એબોરિજિન્સ સો કાર્ડ એન્ડ ધેર ફ્યુચર, આ ગ્રંથ કોણે લખ્યો છે? તો એના 4 વિકલ્પો છે. અ એમ.એન. શ્રીનિવાસ, બ જી.એસ. ઘુરે, ક આઈ.પી. દેસાઈ અને ડ યોગેશ અટલ. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું હોઈ શકે? આપ વિચાર કરી શકો છો. ઠીક છે, આનો જવાબ છે જવાબ બ જી.એસ. ઘુરે. ત્રીજો પ્રશ્ન જોઈએ. મહારાષ્ટ્રના મહાદેવ કોળી આદિવાસીઓનો અભ્યાસ કોણે કર્યો છે? આના 4 વિકલ્પો છે. અ જી.એસ. ઘુરે, બ એમ.એન. શ્રીનિવાસ, ક જે છટ્ટન અને ડ યોગેશ અટલ. આનો જવાબ શું હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે અ જી.એસ. ઘુરે. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. સમૂહ તંગદિલીનો અભ્યાસ કોણે કર્યો? અ છે જે છટ્ટન, બ એમ.એન. શ્રીનિવાસ, ક જી.એસ. ઘુરે, ડ યોગેશ અટલ. તો આનો જવાબ શું હશે? તો જવાબ છે ક જી.એસ. ઘુરે. પાંચમો પ્રશ્ન જોઈએ. સોશિયલ ટેન્શન્સ ઇન ઇન્ડિયા એ કયા સમાજશાસ્ત્રીનું પ્રદાન છે? એના 4 વિકલ્પો છે. અ જી.એસ. ઘુરે, બ એ.એમ. શાહ, ક એમ.એન. શ્રીનિવાસ અને ડ આઈ.પી. દેસાઈ. એનો જવાબ શું હશે? તો જવાબ છે અ જી.એસ. ઘુરે. છઠ્ઠો બહુ વિકલ્પવાળો પ્રશ્ન જોઈએ. અલગતા અને વિલીનીકરણની વિભાવનાઓનું ખંડન કરી તેના વિકલ્પ રૂપે સુગ્રથન એટલે કે ઇન્ટિગ્રેશનની વિભાવના કોણે આપી? તો એના 4 વિકલ્પો છે. અ આઈ.પી. દેસાઈ, બ એ.એમ. શાહ, ક જી.એસ. ઘુરે, ડ એ.આર. દેસાઈ. તો જવાબ શું હશે? જવાબ છે ક જી.એસ. ઘુરે. વિદ્યાર્થી મિત્રો,
અહીં સમાજશાસ્ત્રના MA પાર્ટ 1 MSO3 ભારતીય સમાજશાસ્ત્ર ભાગ 3 ગોવિંદ સદાશિવ ગોરેના એકમ 2 વ્યક્તિત્વ અને જીવનશૈલી વિશેની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આ વ્યાખ્યાનથી આપ સૌને ગોવિંદ સદાશિવ ગોરે એ આપેલ પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા અને તેની લાક્ષણિકતાઓ, ભારતમાં આદિવાસી સમાજ અને સમૂહ તંગદિલી વિશેની સમાજશાસ્ત્રી સમજ પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછી નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ